સાબરકાંઠાના હિંમતનગરમાં નકલી પોલીસ તોડ કરતા 2 લોકો ઝડપાયા। આરોપીઓએ એક યુવકનું અપહરણ કરીને 8 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા અને આ શખ્સોએ પહેલા એક યુવક પાસે અફીણ મંગાવ્યું અને ત્યારે યુવક ત્યાં પહોંચ્યો ત્યારે પોતે પોલીસ હોવાનું કહી તેનું અપહરણ કરી લીધું। આરોપીઓએ યુવકને મુક્ત કરવા માટે 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી। યુવકના પરિવારે ડરના માર્યા 8 લાખ રૂપિયા તો આપ્યા, પરંતુ બાકીના 2 લાખ માટે આરોપીઓ સતત ધમકી આપી રહ્યા હતા। પોલીસે છટકું ગોઠવી બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અફીણની પડીકી મંગાવેલી અને એ લઈને આવેલો ત્યારે એમને રોકેલો અને પછી એમ કીધું હતું કે ભાઈ અમે પોલીસ તરીકેની ઓળખ આપેલી, જો એ પૈસા નહીં આપે એની પાસે પહેલાં 10 લાખની માંગણી કરવામાં આવેલી।